સવારમાં તૈયાર થઈને પછી આ ટેટુ પડાવીને આપણે નીકળી ગયા હતા ભાઈ આ દરિયા જવા માટે. હા તો ભાઈ સીતારામ બધાને સવારમાં આપણે થઈ ગયા હતા તૈયાર થઈને પછી આપણે નીકળી ગયા હતા જવા માટે. પણ આટલા દિવસથી વ્લોગ નહોતા આવતા કેમ કે ભાઈ આપણું થઈ ગયું હતું એક આ એક્સિડન્ટ. પણ હવે આપણે પ્રયત્ન કરશું કે બધા વ્લોગ ડેઈલી આવે. પછી આપણે ગાડી લઈને નીકળી ગયા હતા પણ પહેલા આવી ગયા હતા ભાઈ મિની કેદારનાથ. હજી સુધી ભાવનગરમાંથી કોણ કોણ નથી આવ્યું યાર, આવી જાવ વહેલા. પછી આપણે દેવનાથ મહાદેવના દર્શન કરીને પાછા ગાડી લઈને નીકળી ગયા હતા જવા માટે અને આવી ગયા હતા ટેટુ સ્ટુડિયોમાં. અને પછી આપણે પડાવી લીધું હતું ભાઈ ટેટુ. હવે ટેટુ કેવું પડાવ્યું છે એ તો હવે નેક્સ્ટ વ્લોગમાં અપલોડ કરીશ. પછી ભાઈ આપણે આવી ગયા હતા ઘરે અને જમી લીધું હતું બપોરનું જમવાનું. થઈ ગઈ હતી સાંજ તો આપણે પણ પછી મિકી માઉસ સાથે કોફી પીને નીકળી ગયા હતા ભાઈ જવા માટે દરિયે. પણ હા, હું હવે યુટ્યુબમાં ટૂંક જ સમયમાં લોંગ વિડીયો અપલોડ કરવાનો છું જેની લિંક હું મારી બાયોમાં રાખીશ, તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. झूठ बोलो, बार बार झूठ बोलो. પછી ભાઈ આવી ગયા હતા દરિયે અને વાતાવરણ પણ ખૂબ જોરદાર હતું. વરસાદી વાતાવરણ હોય ને દરિયાકાંઠે તો મોજ જ આવે ને. તો આપણે પણ પછી આ પડાવી લીધા હતા ફોટોસ. અને ફોટોસ પડાવીને પછી આપણે ભાઈ નીકળી ગયા હતા ઘરે જવા માટે. પણ રસ્તામાં થઈ ગઈ હતી રાત. તો પછી આપણે પણ રસ્તામાં કહી લીધો હતો મંચુરિયન ના નાસ્તો. આજના વ્લોગમાં આટલું હોય.